ફરીને એકવાર પ્રભુ ઈસુના નામમાં સાંજની CNI મણિનગર સિનિયર સિટીઝન ઓનલાઈન સંગતમાં આવકાર કરતા આનંદ અનુભવીએ છીએ. ઓગસ્ટ મહિનામાં આપણે પ્રવેશ કરી શક્યા માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. ગત દિવસોમાં આ મહામારીના સમયમાં પણ આપણ સર્વને ઈશ્વરે તંદુરસ્ત રાખ્યા માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. બંને પાળક સાહેબ, રેવરેન્ડ રાથવા રજવાડી સાહેબ અને રેવરેન્ડ એલ્વિન સાહેબ એમના માર્ગદર્શન માટે તેમજ માનવંત બિશપ સાહેબના માર્ગદર્શન માટે પણ તેમનો આભાર માનીએ છીએ. આવો આપણે સંગતની શરૂઆત કરીએ. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધાર. મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીને છેડેથી હું તને અરજ કરીશ. જે ખડક પર હું મારી મેળે ચડી શકતો નથી તે પર તું મને લઈ જજે, કેમ કે તું મારો આશ્રય છે. મારા વૈરી સામે મારો મજબૂત બુરજ છે. હું સદાકાળ તારા મંડપમાં રહીશ, તારી પાંખોને આશ્રય હું રહીશ. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના બેસીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર સૈન્યોના દેવ યહોવા, આકાશ જેનું રાજ્યાસન, પૃથ્વી જેનું પાયાસન છે, તેવા અમારા પ્રભુ, જેની સમક્ષતામાં કરોડો દૂતો સ્તુતિગાન કરતા થાકતા નથી, એવા અમારા ગૌરવાન આદરમાન પ્રભુ, માન મહિમા ગૌરવ તમને હો છો. તમે એકલા જ દેવ છો. તમે પ્રેમાળ પ્રભુ છો. તમારી દયા કદી ખૂટતી નથી. દરરોજ સવારે અમારા માટે નવી અને તાજી થાય છે. તમે દયાના અખૂટ ભંડાર છો, તે માટે તો આભાર માની છે પ્રભુ. તમે સર્વજ્ઞ, સર્વત્ર સર્વવ્યાપી ઈશ્વર છો, તે માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. ગીતશાસ્ત્રના 46 પ્રમાણે પ્રભુ, દેવ અમારો આશ્રય તથા અમારો સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજર અને મદદગાર છે. જો પૃથ્વી ઉથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય અને જેને ગર્જના કરવાથી તો પાણી વલોવાય અને તેને ઉછળવાથી પર્વતો કાપી ઉઠાય, તો પણ આપણે બીએ નહીં, કેમ કે આપણા સૈન્યનો સરદારી હોવા આપણી સાથે છે. અમે હાજર મદદગાર પ્રભુ છો પ્રભુ. અમારા ઉત્તમ ઘેટા પાળક છો, દોરનાતા ચલાવનાર છો, કૃપા કરવામાં અત્યંત ઉતાવળા અને ક્રોધ કરવામાં ધીમા એવા દેવ છો. તે માટે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો આભાર માનીએ છીએ પ્રભુ. દેવ બાપે જગત પર એટલી પ્રીતિ કરી કે પોતાનો એકાકી જનિત દીકરો આ જગત પર મોકલી આપ્યો, કે જેના દ્વારા પ્રભુ અમને અમારા પાપની ક્ષમા મળે છે. ત્યારે મરણ અને પુનરુત્થાન દ્વારા પ્રભુ અનંત જીવનની આશા આપેલી છે. તે માટે પણ તમારો આભાર માને છે પ્રભુ. હા પ્રભુ, તમે દયાવાન પ્રભુ છો. સતત તમે અમારા પર દયા કર્યા કરો છો. અમારા જીવનોને તમે તમારા હાથમાં લો છો, સંભાળો છો, સાજાપણુને તંદુરસ્તી આપો છો. આ મહામારીના સમયમાં પણ પ્રભુ તમે કૃપાળુ પ્રભુ છો. રહેમયુક્ત નજર અમારી પર રાખી છે. તે સર્વ માટે તમારો આભાર માને છે. તમારા ગુણોની યાદ કરતા અમારા મસ્તકો તમારી આગળના આવે છે પ્રભુ. આભાર માનીએ છીએ પ્રભુ કે અમારા સિનિયર સિટીઝન વાલાઓ, જેઓ પ્રભુ કોરોનાગ્રસ્ત વાતાવરણમાં કે કોઈક બીજા કારણસર માંદા હતા, ત્યારે તેમને પણ સાજાપણું આપ્યું પ્રભુ. તેમને તંદુરસ્ત રાખ્યા પ્રભુ. અને પ્રભુ તમારી કૃપામાં તેમને જીવતા રાખ્યા છે. તમારું સામર્થ્ય અને બળ પૂરું પાડ્યું છે. તે માટે પણ તમે આભાર માને છે. આભાર માને છે પ્રભુ. જે અમારા કુટુંબો છે, ત્યાં કુટુંબોમાં મરણ થયા છે, જે કુટુંબોમાં તે વાલાઓને પણ તમે દિલાસિત કર્યા છે, દિલાસો આપે છે. તમારા વચનોમાં પ્રભુ વિશ્વાસને મજબૂત કર્યા છે, અનંત જેની આશા મજબૂત કર્યા છે. તે માટે પણ તમે આભાર માને છે. તમારી દયા અને કૃપા સતત તેમના તરફ વહેતી રાખી છે. તે માટે પણ તમારો આભાર માને છે. આજના દિવસની ઉત્તમ ભેટને માટે તમારો આભાર માનીએ છીએ. કુટુંબોને, સિનિયર સિટીઝન વાલાઓને સર્વને પ્રભુ તમારી કૃપામાં સતત સંભાળતી રાખ્યા છે પ્રભુ. અને સતત તમારી કૃપાને કારણે પ્રભુ અમે અત્યાર સુધી પ્રભુ તમારું સામર્થ્ય પામી શક્યા છે. અમારા કુટુંબોમાં અમારી મંડળીઓમાં, સમાજમાં અમે અમારી જવાબદારી પૂર્ણ રીતે અદા કરી શક્યા છીએ. તે માટે પણ તમે આભાર માને છે પ્રભુ. દરેક જીવનનો આશ્રય કર્યા છે. નિર્બળતામાં પણ પ્રભુ તમારું સામર્થ્ય પૂરું પાડ્યું છે. તે માટે પણ તમે આભાર માને છે પ્રભુ. અમારા બંને પાળક સાહેબો અને એમના કુટુંબના માટે, બાળકોના માટે અને પ્રભુ તેમની સેવાઓને પ્રભુ મંડળીની દરેક સેવાઓ કરવા માટે તમે શક્તિ, સહાયતા, મદદ કરી છે, સામર્થ્ય પૂરું પાડ્યું છે, ઉપરના પરાક્રમથી વેષ્ટિત કર્યા છે. તે માટે પણ તમે આભાર માને છે. મંડળીની જુદી જુદી સેવાઓ પણ થઈ શકી છે. સિનિયર સિટીઝન, મહિલા સંગત, યુથ અને
દરેક સેવાઓ પ્રભુ જે તમે સન્ડે સ્કૂલની ઓનલાઈન સેવાઓ પણ થઈ શકી છે તે માટે તમે આભાર માને છે. પાસ્ટોરેટ કમિટીને પણ તમે સેવાઓ આપી છે તે કરવા પણ તમે આભાર માને છે. સાથે સાથે અમે આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસિસની ઓનલાઈન સેવાઓ, સાંજની બાઇબલ સ્ટડીઝ, રવિવારની સંગત અને તે સાથે સાથે અમારા મણિનગર CRIની પણ ઓનલાઈન સેવાઓ જે સાંજની સેવાઓ છે અને પ્રભુ દરરોજની સાંજની સેવાઓ છે તે પણ તમે આશીર્વાદિત કરી રહ્યા છો અને તે રીતે પ્રભુ ઘણા આત્માઓ તમારી પાસે આવી રહ્યા છે. આવા પ્રભુ ઘણે પ્રભુ તમારો વિશ્વાસ આત્મા વચનોમાં વિશ્વાસ કર્યો છે તે સર અને વાલાઓને પણ તમે આશીર્વાદ કરો. આવનાર દિવસોમાં પણ પ્રભુ સર્વને તમારી કૃપામાં દોડતો ચલાવજો. અમારી સર્વ સેવાઓને આશીર્વાદ કરજો. અમે સર્વને આશીર્વાદ કરો. સિનિયર સિટીઝન વાલાઓને પણ પ્રભુ તમારી કૃપા સામર્થ્યથી ભરી દેજો અને આવનાર દિવસોમાં તેઓ પ્રભુ વધુ વિશ્વાસથી તમારી સુવાર્તા વહેંચી શકે, તમારો વિશ્વાસમાં દ્રઢ થઈ શકે અને તમારું નામ મોટું બનાય અને તે રીતે તમને જ માન ગૌરવ મળે તેવી કૃપા અને દયા કરજો. આ પ્રભુ અમારા કુટુંબમાં પ્રભુ મંડળીના કુટુંબોમાં પ્રભુ ભરપૂર કૃપાદાન આપે છે. આર્થિક, સામાજિક અને નાણાકીય રીતે પ્રભુ સદ્ધરતા આપી છે. દરેક વાનાઓ પૂરા કરે છે. જગત દિવસોમાં પ્રભુ તમારું સામર્થ્ય દ્વારા સાજાપણું આપ્યું છે, તંદુરસ્તી આપી છે, તંદુરસ્તીના આશીર્વાદ આપે છે. તે સાથે સાથે પ્રભુ મેં ઘણીવાર અમારા વિચારોમાંથી, અમારા માર્ગોમાંથી ભટકી ગયા છે, તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. વાણી, વિચાર, વર્તનમાં પ્રભુ અમે અમારા પાપો જાહેર કર્યા છે. પ્રભુ ગીતશાસ્ત્ર 139 પ્રમાણે તમે અમારું શું ઉઠવું બેસવું સર્વ તપાસી જુઓ છો અને અમારા સર્વ વિચારો તમે વેગળેથી જાણો છો. અમારી સર્વ બાબતો તમે વેગળેથી જાણો છો અને અમે પાપ કર્યું છે તમારી વિરુદ્ધ પ્રભુ. તમારી આજ્ઞાઓ થાપી છે તે સર્વ માટે અમે ક્ષમા જાગીએ છીએ અને તમને વિનંતી કરીએ છીએ, અરજ કરીએ છીએ કે પ્રભુ તમારા પવિત્ર રક્તનો છંટકાવ અમારા પર કરો અને અમે દરેકને પાપમાંથી સજા પણ આપો અને એ રીતે પ્રભુ અમે સગડા તમારા વિશ્વાસમાં વધુ દ્રઢ થતા અમારી જીવન યાત્રામાં વધુ વિશ્વાસથી આગળ ચાલી શકીએ તે માટે આવનાર દિવસોમાં અમને સહાયતા મદદ કરો. આ અમારી આવાજ સુધી અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુ તમારા પ્રિય નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. હવે ઈશ્વર સ્તુતિના અર્થે ગીત ગાઈશું ભજન સંગ્રહમાંથી ગીત નંબર 57 ઈશ્વર કરે છે ઉપકાર અને પછીથી હિન્દી વિભાગમાંથી ગીત નંબર 53 મુક્તિ દિલાએ ઈસુ નામ. ઈશ્વર કરે છે ઉપકાર, આપણો કરે છે ઉગાર, તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સંદા સૃષ્ટિના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને સ્તોત્રો કરો કરો સહુકાર. કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. ચમત્કાર સર્વલોક પર અધિકાર, તેને ભજો
સહુનો રક્ષક સ્તુતિમાન તે સારો છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. આપણા શત્રુને દંડી લીધા આપણને ખંડી તે તારક છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. સહુ પર દયા લાવે છે સહુને ખવડાવે છે તે દાતા છે સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. દેવા કાશી મહિમાવાન તેને માનો સદગુણવાન હમણાં તથા સહુકાર. કેમ કે તેની કૃપા 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 કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. चरणी में तूने जन्म दिया यीशु, चरणी में तूने जन्म दिया यीशु, क्रूस पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान.
बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता कृपा करना, हम हैं पापी नादान, हम हैं पापी नादान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। શાસ્ત્ર વાચનમાં જઈશું અને માથી 14:22-33, માથી 14:22-33 મિશનરી ગાય સાહેબ આપણને શાસ્ત્ર વાચનમાં દોરી જશે. ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. સંત માર્કને લખેલી સુવાર્તા એનો 14મો અધ્યાય અને 22-33 કલમ. અને તરત તેણે શિષ્યોને હકેટ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો. અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના ચોથા પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો. અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો ત્યારે તેઓએ ઘાબરા થઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે. અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. ત્યારે પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું આવ. ત્યારે પિત્તર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ, મને બચાવ. અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પવિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. આમીન.
મંડળીની જાહેર ખબર આપણા પાળક સાહેબ રેવડ નાથા રજવાડી સાહેબ આપશે તે આપણે સાંભળીએ. CNI મણિનગર સિનિયર સિટીઝન સંગત શનિવાર સાંજે 5:30 થી 6:30 ઓનલાઈન સંગતમાં દેશ પરદેશના તમામ સિનિયર સિટીઝન વાલાઓનો મંડળીના ધર્મસેવકો તરીકે આવકાર કરતા અમે આનંદ અનુભવીએ છીએ અને ત્યાર સુધી આપ સર્વ વાલો આ સંગતના ભાગીદાર બનીને જે આધ્યાત્મિક લાભ લીધો તેના માટે તમારો આભાર માનીએ છીએ અને આ સંગતમાં સતત સહભાગી થવા પ્રાર્થના સહિત પ્રયત્ન કરશો. એકબીજાને પણ તમે જણાવશો જેથી તેઓ પણ આ સંગતમાં ભાગીદાર બની શકે. CNI મણિનગર દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિ ઓનલાઈન કરવામાં આવી રહી છે. ખાસ કરીને રવિવારની સાંજની ઓનલાઈન ભક્તિ સભા 5:30 થી 7 એમાં પણ સહભાગી થવા અમે વિનંતી કરીએ છીએ. લિંક તમે મેળવી શકો છો. સાથે સન્ડે સ્કૂલને માટે 3 મહત્ત્વની સેવાઓ શરૂ કરવામાં આવી છે. રવિવારે સવારે 11:30 થી 12 ચેપલ સર્વિસ, જેમાં જુદા જુદા વક્તાઓ બાળકોને શિક્ષણ આપે છે અને આ રવિવારે ગાર્ફિલ મેકવાન સાહેબ સુરત તેઓ શિક્ષણ આપશે અને એમના પરમ મિત્ર તંબુરિયા તેઓ પણ બાળકોની મુલાકાત લેશે સુરતથી. અને માટે બાળકો તમે ખાસ રીતે આ સેવાનો લાભ લેશો. ટીચરો મારફતે પોતપોતાના વર્ગના બાળકોનો ઝૂમ ક્લાસ શિક્ષણ આપવામાં આવે છે. વાલી મિત્રો અને બાળકો આ સેવાનો લાભ લેશો. સાથે સાથે ગાર્ફિલ મેકવાન સુરત તરફથી દર ગુરુવારે બાઇબલ ક્વિઝ લેવામાં આવે છે અને આપણી મંડળીના તમામ સન્ડે સ્કૂલના બાળકો અને યુથના યુવાનો પણ આ સેવાનો લાભ લે એ માટે મોબાઈલ નંબર તેઓને આપવામાં આવ્યા છે. દર ગુરુવારે આ પરીક્ષા લેવામાં આવે છે. અત્યારે એસ્તરના પુસ્તકનો ની બાઇબલ ક્વિઝ ચાલે છે અને માટે ખાસ રીતે આ સેવાનો લાભ લેશો એ વિનંતી કરવામાં આવે છે. 15મી ઓગસ્ટ 2020 શનિવારે સાંજે 5:30 થી 6:30 ગુજરાત ક્રાફ્ટ એન્ડ બુક સોસાયટી બાલવાડી તરફથી પણ બાળકોની રીટ્રીટ રાખવામાં આવી છે, જેમાં વાલીઓ, બાળકો, જુવાનો સર્વ ભાગીદાર બની શકો છો અને જુવાનો અને બાળકોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે અને માટે ખાસ રીતે આ રીટ્રીટના તમે સહભાગી થશો અને સેવાનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરશો એ વિનંતી કરવામાં આવે છે. તારીખ 16/8/2020 થી રવિવારની ભક્તિ સભા પ્રભુ મંદિરમાં મળશે. આપણી મંડળીની સંખ્યા વધારે છે અને માટે વોર્ડ પ્રમાણે 4 પાળીમાં ભક્તિ સભા કરવામાં આવશે. ઈશ્વર કૃપા હોલમાં પણ 2 પાળીમાં ભક્તિ સભા થશે. વોર્ડની જે માહિતી છે, કયા સમયે કયા વોર્ડના સભ્ય આવવાનું છે જણાવવામાં તમને આવશે રવિવારે અને માટે આ ખાસ પ્રકારની વ્યવસ્થાના માટે પ્રાર્થના કરશો. જે સિનિયર સિટીઝન વાલાઓની આ અઠવાડિયામાં બર્થડે આવે છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન અમે સિનિયર સિટીઝન CNI મણિનગર તરીકે પાઠવીએ છીએ અને નવીન વર્ષમાં નવા આશીર્વાદો આ મુશ્કેલ સંજોગોમાં પણ ઈશ્વર તમને આપે, તમને સંભાળે, સાચવે એવી અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આ ટેકનિકલ ટીમને માટે પણ સતત તમે પ્રાર્થના કરતા રહેશો. પુષ્કળ મહેનત કરવામાં આવી રહી છે અને માટે ખાસ પ્રાર્થનાની પણ જરૂર છે અને વર્તમાન જે સંજોગો અને પરિસ્થિતિ છે એના માટે પણ આપણે પ્રાર્થના કરતા રહીએ. તો સિનિયર સિટીઝનની જાહેરાત પૂરી થાય છે. મધ્યસ્થીની પ્રાર્થનામાં રેવરન્ડ એલ્વિન સાહેબ આપણને દોરી જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો CNI મણિનગરની સિનિયર સિટીઝનની આ ઓનલાઈન સંગતની અંદર આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પણ પાઠવવામાં આવે છે. આ અઠવાડિયા દરમિયાન જેમનો બર્થડે આવે છે, જેમની એનિવર્સરી આવે છે, એ સૌ કોઈને મણિનગર મંડળી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. નવું વર્ષ આપના માટે ખૂબ સફળ નીવડે, આશીર્વાદિત નીવડે એવી અમારી પ્રાર્થના છે અને પ્રભુ આપને વધારે આશીર્વાદિત કરે એવી પણ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. આવો આ સમયે આપણે જુદી જુદી વિનંતીઓ પ્રભુના હાથમાં સોંપીએ, મધ્યસ્થીના અર્પણો પ્રભુની હજુરમાં લાવીએ. જે આપણી સામે પરિસ્થિતિ છે તેને માટે, આપણા દેશને માટે, આપણી મંડળીને માટે, સારા વરસાદના માટે પ્રાર્થના કરીએ અને મધ્યસ્થીના અર્પણો પ્રભુની હજુરમાં લાવીએ. પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ મહાન ઈશ્વર,
પ્રાર્થનાના સાંભળનાર દેવ, તમારી પાસે સર્વ લોક આવશે. પ્રભુ, તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, ન કેવળ એટલું પરંતુ તમે તેનો પ્રત્યુત્તર પણ આપો છો. પ્રાર્થનાના સાંભળનાર દેવ, તમારા લોક તરીકે મધ્યસ્થીના અર્પણો અમે ચડાવીએ છીએ. સર્વપ્રથમ પ્રભુ, અમારી આ સિનિયર સિટીઝન સંગતને માટે, પ્રભુ, એક વડીલોને માટે, વયસ્કોને માટે, તેમના પરિવારમાં તેમના દીકરા દીકરીઓ, પૌત્રા પૌત્રી, એ સર્વને પ્રભુ તમે તમારો આશીર્વાદ આપજો. તમારા વચન પ્રમાણે જેવા દિવસો તેવું બળ તમે તેમને પૂરું પાડજો. અને પ્રભુ, ગીતશાસ્ત્ર 127, ગીતશાસ્ત્ર 128ના આશીર્વાદો તમે તેમને આપ્યા છે. પેઢીઓ જોવાનો આશીર્વાદ તમે તેમને આપ્યો છે. ત્યારે પ્રભુ તમે તેમને આશીર્વાદિત કરજો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. જેમનો બર્થડે અને એનિવર્સરી આવી છે એ સર્વને માટે પણ અમારી પ્રાર્થના છે. નવું વર્ષ એ ઘણા બધા આશીર્વાદો મેળવનાર, ઘણા બધા આશીર્વાદો પ્રાપ્ત કરવાનું, વિશ્વાસમાં નવા આશીર્વાદો મેળવવાનું આ વર્ષ બને, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખૂબ સફળ અને આશીર્વાદો પ્રભુ તમારા તરફથી મળે, એવી અમે વિનંતી પણ કરીએ છીએ. પ્રભુ, અમારી મણિનગર મંડળીને માટે, આ સિનિયર સિટીઝનની સંગતમાં આવનાર તમામ વ્યક્તિઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમારી વિશેષ કૃપા, તમારી દયા અને તમારી ભલાઈ તમે આપજો. અને આ રીતે ઓનલાઈન સિનિયર સિટીઝનની સંગતમાં જોડાનાર તમામ વ્યક્તિઓને તમારો આશીર્વાદ આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મહામારીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પ્રભુ અમારી હૃદયથી પ્રાર્થના છે, પવિત્ર આત્મા સાથે રહેનાર દેવ, આ આખી પરિસ્થિતિને તમે પોતે તમારા હાથમાં લઈને સુવ્યવસ્થિત કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા પરિવારમાં, અમારી મંડળીમાં, અમારા સમાજમાં, અમારા શહેરની અંદર અને અમારા દેશની અંદર જેઓ આ બીમારીના ભોગ બન્યા છે, અન્ય બીમારો છે, તેઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. યશાયા 53 પ્રમાણનો વિંધારોના જુખાતનો સ્પર્શ કરીને પ્રભુ તમે તેમને સાજા કરજો. જેઓ ઘરોની અંદર ક્વોરન્ટાઇન થયા છે, જેઓ હોસ્પિટલની અંદર છે, તેમ સર્વને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, યશાયા 53 પ્રમાણનો વિંધારોના જુખાતનો સ્પર્શ કરીને તમે તેમને સાજા કરજો. ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, પ્રભુ તેમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ મહામારીમાં યોગ્ય રીતે કાર્ય કરવાને માટે પ્રભુ તમે તેમને પવિત્ર આત્મા પમાડજો, એવી અમે મધ્યસ્થી કરીએ છીએ. પ્રભુ, સારા વરસાદના માટે તમારી તરફ મીટ માંડીએ છીએ અને કહીએ છીએ, પ્રભુ તમારા વચન પ્રમાણે આગલો અને પાછલો વરસાદ મોકલી આપજો. અને પ્રભુ, આ જીવન એ સફળ અને આશીર્વાદિત વરસાદના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત કરી શકીએ, એવી કૃપા થવા દેશો. ગુજરાત ડાયોસિસને માટે, બિશપ સાહેબને માટે, તમામ બોર્ડ સમિતિઓને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એકતા, સાક્ષી અને સેવાના સંદર્ભમાં ગુજરાત ડાયોસિસ દ્વારા તમારું રાજ્ય વહેલું આવી શકે અને વિસ્તરી શકે માટે અમે મધ્યસ્થી કરીએ છીએ. જેઓ નિરાશ, હતાશ, પ્રશ્નોમાં, મુશ્કેલીઓમાં છે, એ સર્વના પ્રભુ તમે બેલી બનજો. ગીતશાસ્ત્ર 146 પ્રમાણે તમે તેમના છોડાવનાર ઈશ્વર બનજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આજના વચનના માટે પવિત્ર આત્મા તમે મદદ કરજો. આજના વચનના પાત્ર દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાતચીત કરજો, અને એ આશીર્વાદ પણ અમે પ્રાપ્ત કરી શકીએ માટે તમે અમને મદદ કરજો. નવા કારણના સ્વામી ઈસુ અમારા પ્રભુમાં અમારી મધ્યસ્થીની પ્રાર્થના સાંભળોને માન્ય કરો. આમેન. આવો આપણે સંદેશામાં જઈએ તે પહેલાં સ્પેશિયલ ગીતમાં જઈશું. જોડાઈ ગઈ સર્વ.
બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની ભીડમાં કાળજાની ખોરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં જગતા નીરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. 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 રહેજો સંગાથ
जो संगा तुम्हारा है આજના સંદેશામાં આપણા પાળક સાહેબ રેવરન્ડ આર્થર રજવાડી સાહેબ પ્રભુના વચનમાં દોરી જશે. છેલ્લી પ્રાર્થના પણ તેઓ કરાવશે. પ્રભુ પ્રાર્થના કરીશું અને છેલ્લા આશીર્વચન પણ તેઓ ઉચ્ચારશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરી એકવાર CNI મણિનગર સાંજની ઓનલાઈન સિનિયર સિટીઝન સંગતમાં દેશ પરદેશના તમામ બાળકોનો આવકાર કરતા આનંદ અનુભવું છું. આજની આ સંગતમાં જે વચનો આપણે વાંચ્યા, માથીની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 22 થી 33 વચન, અને એમાં આજે આપણે 29, 30 અને 31મી કલમ વિશે આપણે શીખીશું. અને આજનું આધાર વચન છે ગીતશાસ્ત્ર 34 અને 5. એમાં આ પ્રમાણે લખ્યું છે, તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. પ્રભુના સેવક અને શિષ્ય પિત્તરના જીવનના જે 3 મહત્વના અનુભવો છે એના આધારે આપણે આ વચનો સમજવાના માટે પ્રયત્ન કરીશું. ઈશ્વરની સહાય માંગીએ, પ્રાર્થનામાં જોડાય. અમારા ઈશ્વર, અમારી આ શનિવારની સિનિયર સિટીઝન સંગતને માટે આભાર માનીએ છીએ, જે સંગત દ્વારા તમે અદ્ભુત ને અજાયબ રીતે અમને આશીર્વાદ આપવાનું ચાલુ રાખ્યું છે. દેશ પ્રદેશના અમારા તમામ સિનિયર સિટીઝન વાલાઓને માટે ધન્યવાદ આપીએ છીએ. આ કપરા કાળમાં પણ તમે તેઓની માવજત કરી છે, કાળજી લીધી છે, અને મંડળી તરીકે પણ સતત તેઓને માટે પ્રાર્થના કરવા અને વચન તેઓ સુધી પહોંચાડવા તમે અમને કૃપા આપો છો. CNI મણિનગર મંડળી તરીકે પ્રભુ ખાસ રીતે સિનિયર સિટીઝન વાલાઓની માવજત કરવાને માટે અમને મદદ કરી. અમારી ટેકનિકલ ટીમને માટે અમે ધન્યવાદ આપીએ છીએ. પાસ્ટેટ કમિટી, બંને ધર્મસેવકો, 3 મિશનરીઓ, એમના પરિવારો, બધાને માટે અમે સ્તુતિ કરીએ છીએ. આજના વચનો સમજવાના માટે પવિત્ર આત્મા તમે અમને મદદ કરો. પિત્તરના જીવનમાંથી 3 મહત્ત્વની બાબતો અમે શીખવા માંગીએ છીએ, માંથી 14, 22 થી 33માં. ત્યારે પવિત્ર આત્મા અમને મદદ કરો. પ્રભુ ઈસુને દે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જે વચનો આપણે વાંચ્યા, માથીની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 22 થી 33, અને આજનું આધાર વચન છે ગીતશાસ્ત્ર 34:5. તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. તેની તરફ જુઓ. આપણે હાઈવે રોડ પરથી પસાર થઈએ છીએ ત્યારે એની સાઈડ પર જાતની સૂચનાઓ બહુ જ અગત્યની લખવામાં આવેલી હોય છે. અને એમાંની એક સૂચના છે, નજર હટી દુર્ઘટના ઘટી, અથવા સાવધાની ટળી દુર્ઘટના ઘટી. આ બહુ મહત્વની સૂચના મૂકવામાં આવી છે, અને દરેક વાહન ચાલકને માટે આ સૂચના બહુ અગત્યની છે. જો એની મુસાફરી સુરક્ષિત બનાવવી છે, અકસ્માતથી બચવું છે, જોખમોથી બચવું છે, તો એ સૂચનાનું પાલન અથવા તો સાવધાની એ બહુ જ મહત્વની બાબત છે. અને તમે ને હું આવી જ એક મુસાફરી સ્વર્ગ તરફ કરી રહ્યા છો, અને એ મુસાફરીને માટે પણ એટલી જ કાળજી તમારે ને મારે સ્વર્ગીય રાજ્યના મુસાફર તરીકે રાખવાની છે. અને માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 13 અને 14મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગીય રાજ્યની મુસાફરી કેવી છે, એમાં કેટલા પ્રકારના લોકો, કેટલી માત્રામાં લોકો જોડાયા છે, અને એનું પરિણામ શું છે, એના વિશેની વાત એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. તમે સાંકડે બારણેથી માહે પેશો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોડો છે, ને તેનું બારણું પહોળું છે, ને ઘણા તેમાં થઈને પેશે છે. કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે, ને તેનું બારણું સાંકડું છે, અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. નર્ક તરફ જનારા માણસો અને સ્વર્ગ તરફ જનારા માણસો, તમને ને મને પ્રભુએ સ્વર્ગીય રાજ્ય તરફ જવાને માટે, સ્વર્ગીય રાજ્યના ભાગીદાર થવાને માટે તેડું આપવામાં આવ્યું છે. અને આ માર્ગ વિશે કહેવામાં આવ્યું છે કે જીવનનો માર્ગ છે, અનંત જીવન, ભરપૂરી જીવન આ પૃથ્વી પર, અને પૃથ્વી પરના જીવન પછી ઈશ્વર આપે છે. અને એ જે માર્ગ છે એ સાંકડો છે. જ્યારે આપણે સાંકડા માર્ગ પર ચાલવાની વાત આવે ત્યારે એની કાળજી પૂરેપૂરી લેવામાં આવે. થોડી અમથી બેદરકારી પણ એ ખીણના માર્ગમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ,
સાંકડા માર્ગમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણને બહુ જોખમ હોય છે, અને માટે પૂરેપૂરી કાળજી આપણે રાખવાની હોય છે. અને અહીંયા લખ્યું છે કે તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે. પહોળા માર્ગ પર ચાલનારા એટલે કે નર્ક તરફ જનારા લોકોની સંખ્યા વધારે છે, પણ ઈશ્વરનો જે માર્ગ છે, સ્વર્ગીય રાજ્યનો જે માર્ગ છે, એના પર ચાલનારા લોકો થોડા છે. અને પ્રભુએ તમને ને મને આ તક આપી છે, પસંદ કર્યા છે. ત્યારે વાલા મિત્રો, આપણે પૂરેપૂરી કાળજી સાથે આ માર્ગ તરફ આગળ વધીએ. અને માટે પિતરના જીવનના જે 3 મહત્વના અનુભવો છે એ માથીની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 29, 30 અને 31મી કલમમાં આપવામાં આવ્યા છે. અને એ જે અનુભવ છે એ આપણ દરેકને માટે ખૂબ જ મહત્વના છે. પહેલો જે અનુભવ છે તે પાણી પર ચાલવા લાગ્યો, 29મી કલમ. અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિતર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. આ પ્રથમ અનુભવ હતો કે પોતે મનુષ્ય છે, તેમ છતાં પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞા થકી પાણી પર ચાલવાનો અદ્ભુત અને અજાયબ અનુભવ પ્રાપ્ત કરે છે. બીજો જે અનુભવ પિતરને જે થયો તે 30મી કલમ. પણ પવન દેખીને તે ભીધો ને ડૂબવા લાગ્યો. એ સમુદ્રના પાણીમાં ડૂબવાનો અનુભવ પણ એ પ્રાપ્ત કરે છે. અને ત્રીજો જે અનુભવ છે એ 31મી કલમ કે ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે કે અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો. છુટકારાનો, બચાવનો અનુભવ પણ પિતર પ્રાપ્ત કરે છે. અને આ 3 બાબતો તમારા અને મારા માટે ખૂબ જ મહત્વની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન આપણને ઉત્તેજન આપે છે. અને ગીત કરતા દાઉદ પણ આપણને ઉત્તેજન આપે છે. ગીતશાસ્ત્ર 34 અને 5માં કે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો કે તમારા મુખ ઝંખવાણા પડશે. ને આપણે સ્વર્ગીય રાજ્ય તરફ મુસાફરી કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. ત્યારે આ 3 બાબતો તમારા અને મારા માટે બહુ અગત્યની છે. પહેલી જે બાબત છે કે તે પાણી પર ચાલવા લાગ્યો. શા માટે ચાલ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવપુત્ર હતા, સર્વશક્તિમાન પણ એમની પાસે, અને પોતે ચાલે છે સમુદ્ર પર, પાણી પર. પણ આ મનુષ્ય તરીકે પાણી પર ચાલવું એ સરળ નથી. પાણી પર ચાલનારે ડૂબે એ નરી વાસ્તવિકતા છે. તેમ છતાં પણ પ્રભુના પરાક્રમમાં, પ્રભુ પરના ભરોસામાં, પ્રભુ તરફની દ્રષ્ટિ થકી પિતર પાણી પર ચાલે. આ બહુ અદ્ભુત ને અજાયબ અનુભવ એક મનુષ્ય તરીકે પિતર પ્રાપ્ત કરે છે. લખ્યું છે 29મી કલમમાં, અને તેણે કહ્યું કે આવ. ત્યારે પિતર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. એની નજર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ હતી. પાણી પર એ ચાલે છે, નાની સૂની વાત નહોતી. આ સમુદ્રનું પાણી છે, કોઈ તળાવ કે નદીનું પાણી નથી. અને સમુદ્રમાં ડૂબનારની બચવાની જે શક્યતા છે એ બહુ નહિવત હોય છે. સમુદ્ર વિશે આપણે સારી પેટે જાણીએ. ભલે પિતર સમુદ્રમાં કામ કરતો હતો, માછલી મારવાનો વ્યવસાયનો હતો, અનુભવ હતો, પણ એ પાણીમાં ડૂબવાની જ્યારે વાત આવે છે ત્યારે બહુ મોટી મુશ્કેલીની બાબત હતી. પણ એ પાણી પર ચાલ્યો. એ વખતે પણ પુષ્કળ પવન હતો. એ પાણી પર ચાલતો હતો ત્યારે પવન બંધ થઈ ગયો હતો એવું નહોતું. ત્યારે પણ પવન તો ચાલતો જ હતો. સમુદ્રના મોજા પણ ઉછળતા હતા. બીક અને ભય, એ બધી જ પરિસ્થિતિ, જોખમ, આ બધા મધ્યે એની નજર જ્યાં સુધી ઈસુ તરફ હતી ત્યાં સુધી પિતર પાણી પર ચાલ્યો. એણે મોજા તરફ જોયું નહીં, એણે પવન તરફ જોયું નહીં, પણ એણે ઈસુ તરફ જ ધ્યાન કેન્દ્રિત કર્યું. અને માટે એ તમામ મુસાફરોને માટે, એ વાહન ચાલકોને માટે કહેવામાં આવ્યું છે કે સાવધાની ટળી દુર્ઘટના ઘટી, અથવા કે નજર હટી તો દુર્ઘટના
ઘટી પણ એની નજર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ હતી અને માટે એ પાણી પર ચાલ્યો. વાલા મિત્રો, જૂના અને નવા કરારમાં એવા કેટલા બધા વાલાઓ છે કે જેઓ મુશ્કેલ સંજોગો હતા, દુઃખના સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, એમની ચારે બાજુ પાપ ભરપૂરીપણામાં હતું, હતાશા અને નિરાશાઓ હતી, દુઃખમાંથી પસાર થયા, એમની પુષ્કળ મોટી જવાબદારી એમના કામો હતા, તેમ છતાં પણ એમણે એમની નજર ઈશ્વર તરફ જ રાખીને એમાંનો પહેલો જો દાખલો તમે જુઓ તો ઉત્પત્તિ 6 અધ્યાય, જ્યાં નૂહ વિશે લખવામાં આવ્યું છે. નૂહના જીવનમાં જે સંજોગો અને પરિસ્થિતિ હતા તે આ પ્રમાણે છે. 6 અધ્યાય 5મી કલમ. અને યહોવાએ જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે. અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો અને હૃદયમાં તે ખેદિત થયો. અને યહોવાએ કહ્યું કે જે માણસને મેં ઉત્પન્ન કર્યું તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. આ માણસ તથા પશુ પેટે ચાલનારા પ્રાણી તથા આકાશના પક્ષીઓ સુદ્ધા તે સર્વનો સંહાર કરીશ, કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાને મને પશ્ચાતાપ થાય છે. પણ નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યો. નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સંગાતે ચાલતો. આ પરિસ્થિતિ નૂહના સમયમાં હતી કે ચારે બાજુ પાપ, લોકો ખાતા પીતા પરણાવતા, ઈશ્વરની કોઈ ભીખ નહોતી અને ઈશ્વરને માણસ ઉત્પન્ન કર્યાનું દુઃખ થયું. અને આવી પરિસ્થિતિમાં પણ નૂહ અને એનો પરિવાર એ ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવતો હતો. ઈશ્વરની બીક રાખીને એ લોકો જીવતા હતા. એમણે કોઈ બહાનું બનાવ્યું નહીં કે પ્રભુ ચારે બાજુ પાપ છે, અમે શું કરીએ, અમારાથી પવિત્ર જીવન જીવાય, તમારી આજ્ઞા પડાય એવું નથી. પણ એ લોકોએ સમગ્ર પરિવારે, નૂહ, એની પત્ની અને 3 દીકરા અને એમની વહુ, ઈશ્વરની બીક રાખીને ભૂંડાઈથી એ લોકો દૂર રહ્યા. અને આખરે જળ પ્રલયમાં એક પરિવારનો બચાવ થયો. તારણરૂપી વહાણમાં આ નૂહનું પરિવાર બેઠું, કારણ કે એમની નજર હંમેશા ઈશ્વર તરફ હતી, પાપ તરફ નહીં. આપણી આસપાસ પાપ ભરપૂરીપણામાં જોવા મળે છે. અનેક જાતના પાપ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે જો આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખીએ છીએ તો આપણે પાપ પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ, એની અસરથી આપણે દૂર રહી શકીએ છીએ. અને ત્યારબાદ ઇબ્રાહિમ વિશે જો તમે જુઓ, ઉત્પત્તિ 19મો અધ્યાય અને 27મી કલમમાં લખવામાં આવ્યું છે કે બહુ મોટી જવાબદારી એના શિરે હતી. બહુ ધનિક માણસ હતો, પુષ્કળ ઢોરઢાંક અને નોકર ચાકર એના ઘરે હતા, એ વ્યસ્તતા હતી. એ બધા મધ્યે ઈશ્વરને પ્રાથમિકતા આપે છે, લખ્યું છે. અને ઇબ્રાહિમ મોટી સવારે ઉઠ્યો અને જ્યાં યહોવાની આગળ તે ઊભો રહ્યો હતો ત્યાં ગયો. બહુ મોટી જવાબદારી. એ પણ બહાના બનાવી શક્યો હોત કે પ્રભુ મારા ઘણા કામ છે, પુષ્કળ નોકર ચાકર ઢોરઢાંક છે, મારી પાસે સમય નથી. પણ અહીંયા તમે જુઓ છો કે એનો નિત્યક્રમ હતો ઈશ્વરને મળવાનો. વહેલી સવારે ઉઠીને એ ચોક્કસ જગ્યાએ પ્રભુને મળવા જતો હતો. અને વેદી બાંધવી એનું આગવું લક્ષણ હતું. કૌટુંબિક વેદી, ઈશ્વરને મળવાની જગ્યા, ઈશ્વરને મળવા માટેનો સમય એની પાસે હતો. આપણે વ્યસ્તતાના સમયમાં છીએ, કામ છે, જવાબદારી છે, ભલે સિનિયર સિટીઝન છે, પણ તેમ છતાં આપણે બહાનું બનાવી શકીએ નહીં કે મારા બહુ કામ છે. જો ઇબ્રાહિમ કરી શકતો હોય તો આપણે પણ કરી શકીએ છીએ. ઈશ્વરને તરફ દ્રષ્ટિ રાખીને ગમે એટલા કામ છે પણ આપણે ઈશ્વરને સમય આપણે આપી શકીએ. અને અયુબના જીવનમાંથી પણ 2 મહત્વની બાબતો આપણે શીખી શકીએ છીએ કે અયુબ એ પુષ્કળ ધનિક માણસ હતો. એના વિશે લખ્યું છે અયુબ 1:1-3 કે ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ તથા પ્રામાણિક હતો, તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો હતો. તેને 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા. વળી 7,000 ઘેટા, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાજ રચેલું એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો. ભૌતિક વાત, પુષ્કળ ધનિક માણસ, પણ
આયુબ એ ભૌતિકવાદ પર વિજય પ્રાપ્ત કરીને જીવે છે. મિલકત પર પ્રેમ કરવાને બદલે મિલકતના આપનારા પર એ પ્રેમ કરે છે. અને એના કારણે એ કદી પણ ભૌતિકવાદનો ભોગ બન્યો નથી. એ હતું ત્યારે પણ અને લઈ લેવામાં આવ્યું ત્યારે પણ એક જ બાબત એણે કહી કે યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ. આજે આપણે ભૌતિકવાદના જમાનામાં જીવીએ છીએ. લોકો પૈસાને માટે, મિલકતને માટે, કામ ધંધા રોજગારીને માટે શું નથી કરતા? રાત દિવસ પૈસો કમાવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ ખોટું નથી, પણ ભૌતિકવાદ એ તમારા અને મારા માટે જોખમી છે. કેવળ આપણી નજર એ મિલકત પર નહીં, પણ મિલકત કે આશીર્વાદોના આપનાર ઈશ્વર પર હોય એ બહુ જરૂરી છે. અને અયુબના જીવનમાં એ બાબત હતી કે નિર્દોષ, પ્રમાણિક હતો, ઈશ્વર ભક્ત અને ભૂંડાઈથી દૂર રહેનાર. મિલકતને લીધે ઘણું બધું ખોટું કરી શક્યો હોત એના પ્રભાવમાં આવીને, પણ ઈશ્વરની બીક રાખનારો અને ઈશ્વર ભક્ત હતો. ઈશ્વરને એણે પ્રાધાન્ય આપ્યું અને માટે એ અસરથી એ દૂર રહ્યો. એના જીવનમાં દુઃખ પણ આવ્યું. ઉપરા છાપરી દુઃખો, 10 બાળકો એક સાથે મૃત્યુ પામે, આ બધા જ પ્રકારની સંપત્તિ એક સાથે નાશ પામે છે. સાથે સાથે એના શરીરમાં ગુબડા ફૂટી નીકળે છે. અને ચોથું જે દુઃખ હતું, જે એની સહાયકારી, એ પણ એ દુઃખના સમયમાં સહકાર આપતી નથી. અને એણે કહ્યું, બીજો અધ્યાય એવું 2, એની પત્નીએ તેણે તેને ઉત્તર આપ્યો કે કોઈક અધર્મી સ્ત્રીની પેટે તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ સ્વીકારીએ અને દુઃખ ન સ્વીકારીએ. એ સર્વમાં અયુબે પોતાના મોંથી પાપ ના કર્યું. અયુબ દુઃખના સમયમાં પણ ઈશ્વર તરફ જ નજર રાખે છે. એ દુઃખો અને મુશ્કેલીઓ તરફ એ નજર કરતો નથી. હા, એના માટે સંઘર્ષમય પરિસ્થિતિ હતી, નિરાશાદાયક પરિસ્થિતિ હતી, કારણ કે એ પણ માણસ હતો, પણ એની નજર એ ઈશ્વર તરફ હતી. અને માટે એવું લખવામાં આવ્યું છે કે આવા બધા સંજોગોનો ભોગ બન્યા છતાં પણ અયુબ 1 અને 20 લખ્યું છે કે ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું કે મારી માની ઉદરમાંથી હું નગ્ન આવ્યો હતો અને નગ્ન પાછો જઈશ. યહોવાએ આપ્યું ને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્યવાદ હો. આ બાબત પણ તમારા અને મારા માટે એટલી જ અગત્યની છે. જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. ગમે ત્યારે પરિસ્થિતિ બદલાઈ શકે છે. અને કોરોનાની મહામારીએ લોકોની બધી જ પરિસ્થિતિ બદલી નાખી છે. આપણી આસપાસ એ દુઃખ અને ચિંતા અને નિરાશા અને હતાશાનું વાતાવરણ છે. પણ આપણે કોને જોઈએ છે? આપણી નજર કોના તરફ છે? શું એ કોરોનાના આંકડા તરફ, એ આર્થિક જે મંદી છે એના આંકડા તરફ, કે મને કેટલું નુકસાન થયું? રોજના આંકડા બતાવવામાં આવે છે અને ઘણી બધી વાર એ આંકડા આપણને ભયભીત કરે છે, ચોંકાવી નાખે છે. આર્થિક જે મુશ્કેલી, કટોકટી જે સર્જાય છે, બહુ મોટું નુકસાન બધી જ બાજુ થયું છે. એના તરફ આપણે ધ્યાન આપીએ. આપણી નજર કોના તરફ? ઈશ્વર તરફ, કે આપણા દુઃખો, કે આપણી મુશ્કેલી, કે આપણું જે નુકસાન થયું છે એના તરફ? પિત્તર ત્યારે જ ચાલ્યો પાણી પર જ્યારે નજર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ હતી. એ વખતે પણ પવન હતો, એ વખતે પણ મોજા ઉછળતા હતા, એ વખતે પણ એને બીક અને ભય તો હતી. એ વખતે પણ એ ડૂબી શક્યો હોત, પણ એ ડૂબતો નથી, કારણ કે એની નજર, વાલા મિત્રો, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ અને જે કુદરત પર અધિકાર ધરાવે છે એ પ્રભુ પર હતો. એની નજર પ્રભુ પર હતી. અને જ્યારે આપણી નજર ઈશ્વર તરફ હોય છે ત્યારે આપણા સંજોગો ગમે તે કેમ ના હોય. ઉજિયાના મરણના સમયે યશાયા નિરાશ થયો કે એક સફળ આ રાજા જ્યારે મૃત્યુ પામે, યશાયા 6 અધ્યાય, તો હવે ઇઝરાયલ પ્રજાનું શું? અને નિરાશામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એણે નજર કરી અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસર પર બિરાજમાન ઈશ્વરને એણે જોયો અને એની નિરાશાઓ દૂર થઈ. વાલા મિત્રો, તમારા અને મારા માટે પણ આ પિત્તરનો જે અનુભવ છે
એ બહુ જ અગત્યનો છે. તેની તરફ જુઓ અને પ્રકાશ પામો. આપણે નિરાશા કે હતાશા તરફ નહીં, આપણે આપણા દુઃખો કે મુશ્કેલીઓ કે આપણી આર્થિક સંકળામણો કે બીજા પ્રશ્નો તરફ નહીં, આપણે આપણું જે કામ છે એની વ્યસ્તતા તરફ નહીં, આપણો જે ભૌતિક વાત છે એના તરફ ધ્યાન નહીં, ચારે બાજુ જે પાપ છે એના તરફ આપણે ધ્યાન કેન્દ્રિત ન કરતા આપણી નજર કેવળ અને કેવળ ઈશ્વર તરફ રાખીશું તો આ બધી જ પરિસ્થિતિમાં પિત્તર જેમ પાણી પર ચાલ્યો એ રીતે બધી જ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરીને ચાલી શકીશું. બધી જ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરીને ચાલી શકીશું. જરૂર છે આપણી નજર ઈશ્વર તરફ રાખવાની. ધ્યાન ભંગ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખી. શેતાન શત્રુ બહુ ચાલાક છે અને આપણું ધ્યાન ભંગ થાય એ માટેના એ તમામ પ્રયત્નો કરતો હોય છે અને માટે આપણે પૂરેપૂરી કાળજી રાખીએ. જે પિત્તરે ઈસુ તરફ જોયું અને પાણી પર ચાલવા લાગ્યું. બીજી બાબત, પિત્તરના જીવનનો જે અનુભવ અહીં બતાવવામાં આવ્યો છે નકારાત્મક અનુભવ છે અને કહે છે 30મી કલમ, પણ પવન દેખીને તે બીધો અને ડૂબવા લાગ્યો. પવન દેખીને પહેલા પાણી પર ચાલવા લાગ્યો એનો મતલબ એ હતો કે ઈસુને જોઈને ચાલતો અને હવે અહીંયા ડૂબવાનો જે અનુભવ એ પ્રાપ્ત કરે છે એમાં જે બાબત એને જોઈ છે એ તો એણે પવનને જોયો અને ઉછળતા મોજાને જોયા. એનું ધ્યાન, એની નજર જ્યારે હટી ગઈ ત્યારે એ ભયભીત થઈ ગયો અને એનું પરિણામ જે આવ્યું તો એ ડૂબવા લાગ્યું. આ કોઈ અચાનક પવન આવ્યો નથી, આ કોઈ અચાનક મોજા નથી ઉછળ્યા, આ તો ઘટનામાંથી ઓલરેડી પસાર થયેલો જ હતો. પણ એનું નજર જે હટી ગઈ ઈસુ તરફથી અને એણે પવન અને મુશ્કેલીઓ તરફ એણે ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે પરિણામ આવ્યું એ ડૂબવા લાગ્યું. વાલા ભાઈ બહેનો, આપણી મુશ્કેલીઓ, આપણા પ્રશ્નો, આપણા દુઃખો, આપણી ચિંતાઓ તો છે. અયુબ કહે છે કે સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ ને સંકટથી ભરેલું છે. આ નરી વાસ્તવિકતા. ગમે તે સંજોગોમાં ગમે તે થાય અને જીવન અનિશ્ચિત છે, નરી વાસ્તવિકતા. એ પરિસ્થિતિને આપણે સ્વીકારીએ, એના તરફ જો આપણે જોયા કરીશું તો આપણે ડૂબીશું. આપણી પાસે જે ભૌતિક વાત છે, મિલકત છે, એના તરફ જ જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું તો આપણે મિલકતના ભાર તળે દબાઈશું. આપણું જે કામ છે, નોકરી કે વ્યવસાય, ઘરકામ, બધું જ કરવાનું. ઇબ્રાહીમ પાસે પણ પુષ્કળ જવાબદારી હતી, પણ એ જવાબદારી કઈ રીતે અદા કરતો એના માટે ચોક્કસ એની પાસે આયોજન હતું અને માટે નિયમિત રીતે ઈશ્વરને મળતો. તમારી મારી પાસે એવું કોઈ આયોજન ખરું? પ્રભુને હું યોગ્ય સમયે મળું, મારું કામ તો છે જ, મારો બિઝનેસ કે મારું કુટુંબ, મારી જવાબદારીઓ, પણ એ બધા મધ્યે મારું ધ્યાન ઈશ્વર તરફ છે કે હું મારા કામમાં રચ્યો પચ્યો રહું છું? અને જો આપણે આપણા કામમાં રચ્યા પચ્યા રહીએ છીએ તો આપણે ડૂબીએ છીએ. આપણી આસપાસ ઘણા બધા પાપ અસ્તિત્વ ધરાવે છે, ઘણી બધી લોભાવનારી બાબતો આપણી આસપાસ છે જેમ નૂહના સમયમાં હતી અને એ પાપ આપણને આકર્ષે છે અને ત્યારે પણ આપણે ડૂબી શકીએ છીએ. અને માટે વાલા મિત્રો, પિત્તર ડૂબ્યો એનું કારણ કે એણે સાવધાની રાખીને, સાવધાની ટળી, દુર્ઘટના ઘટી. આપણે આ ચારે ચાર જે મહત્વની બાબતો છે એ બાબતો હોવા છતાં પણ જો આપણે ઈશ્વર તરફ જ નજર રાખીએ છીએ ત્યારે જરૂર આપણે આ બધી જ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. અને છેલ્લી અને મહત્વની બાબત તે તો છુટકારાનો, બચાવનો અનુભવ, પાણી પર ચાલવાનો અનુભવ, પાણીમાં ડૂબવાનો અનુભવ એટલે કે પડી જવાનો અનુભવ, અને ત્રીજો જે અનુભવ છે પિત્તરનો એ તો છુટકારાનો. 30મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ પવન દેખીને તે બીધો ને ડૂબવા લાગ્યો.
તેથી તેણે બૂમ પાડી કે ઓ પ્રભુ મને બચાવ. અને ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને કહે છે કે અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણે? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો, અને હોડીમાં જેઓ જતા હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. ત્રીજો જે અનુભવ છે એ પિત્તર છુટકારાનો અનુભવ પ્રાપ્ત કરે છે, પાણી પર ચાલવાનો અદ્ભુત ને અજાયબ અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં. અને બીજો જે અનુભવ છે એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં અનુભવે છે, ડૂબવાનો. ઘણા બધા ખ્રિસ્તી ભાઈ બહેનો માને છે કે હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, પ્રભુ મારી સાથે છે, મને કોરોના નહીં થાય, મને ફલાણું નહીં થાય, મને આમ ના થાય. એ આપણી સમજણ ખોટી છે, એ આપણી સમજણ ખોટી છે. જગતમાં તમને સંકટ છે, હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ એટલે રોગ નહીં આવે એવું માનવાની જરૂર નથી, ને રોગ આવ્યો તો એવું માનવાની જરૂર નથી કે મારો વિશ્વાસ ઓછો છે. નિર્દોષ હોવા છતાં પણ બની શકે છે. અયુબ નિર્દોષ હતો, પ્રમાણિક હતો, ઈશ્વરની બીક રાખનારો હતો, તેમ છતાં પણ એના જીવનમાં દુઃખો હતો. પિત્તર ઈસુની હાજરીમાં ડૂબે. જે પિત્તર ઈસુની હાજરીમાં પાણી પર ચાલ્યો એ જ પિત્તર ઈસુની હાજરીમાં પાણીમાં ડૂબવા પણ લાગ્યો. અને માટે આપણે એવું માનીએ નહીં, ખોટી ગેરસમજ. પ્રભુનું વચન જે આપણને શિક્ષણ આપે છે, શુદ્ધ શિક્ષણ, શુદ્ધ વિશ્વાસ. હા, ને ઘણા બધા સંતો ભક્તો દુઃખી થયા છે, નથી થયા એમ નહીં. એટલે કે એમણે પાપ કર્યું તો માટે દુઃખ આવ્યું એવું તો છે નહીં. દુઃખ જુદી જુદી રીતે આવે. અને કોરોનાની મહામારીમાં જેમને કોરોના થયો એમણે પાપ કર્યા હતા એવું નથી ને આપણે જો પવિત્ર છે એટલે આપણે સુરક્ષિત છે એવું માનવાની જરૂર નથી. કોઈનો આપણે ન્યાય નહીં કરીએ. એવા તો કેટલાય પાળક સાહેબ પણ કેટલાય આગેવાનોને કોરોના થઈ ગયો. શું એમણે પાપ કર્યું હતું? નહીં. પરિસ્થિતિ, મુશ્કેલી જુદી જુદી રીતે આપણા જીવનમાં આવતી હોય, જુદા જુદા કારણોસર આવતી હોય. પિત્તર ડૂબ્યો એનું કારણ બહુ સ્પષ્ટ હતું કે એણે નજર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી હટાવી અને એણે પાણીને જોયું, ઉછળતા મોજાને જોયા, પવનને જોયો, અનુભવ્યો અને ભયભીત થઈ ગયો અને ડૂબી ગયો. પણ ત્રીજી જે બાબત છે કે આપણો ઈશ્વર એ આપણી મુશ્કેલીઓ જોયા કરતો નથી. એ ગીતશાસ્ત્ર 46 અને 1 પ્રમાણે સંકટને સમયે હાજરા હજુર મદદગાર ઈશ્વર છે. અને પિત્તર વિશે એવું લખ્યું છે કે જે બી પિત્તરે પ્રાર્થના કરી કે પ્રભુ મને બચાવ, ઈશ્વર રાહ જોતા નથી, બૂમ પાડી કે ઓ પ્રભુ મને બચાવ. આપણી મુશ્કેલીઓ, આપણા પ્રશ્નો, આપણી ચિંતાઓ, આપણા દુઃખો માંથી બહાર આવવાને માટે આપણે કોને પોકાર કરીએ છીએ, આપણે કોને વિનંતી કરીએ છીએ એ પણ એટલું જ અગત્ય. શું કોઈ અધિકારીને, શું કોઈ માનવીને, શું કોઈ સગાને, કે રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુને? આપણે ઘણી બધી વાર શોર્ટકટ શોધતા હોઈએ કે મારા પ્રશ્નનો ઉકેલ ઝડપથી આવી જાય. પણ ગીત કરતા દાઉદ કહે છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. કેટલીક વાર ઈશ્વર વાર પણ લગાડે. પણ અહીંયા જે ઘટના બની છે એમાં એવું લખ્યું છે 31મી કલમ કે ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો. લાગલો એટલે કે તરત જેવી વિનંતી કરવામાં આવી છે અને એને તરત બચાવવામાં આવ્યો છે. લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ડૂબતા એને બચાવ્યો. આ આપણો પ્રભુ છે. એ મદદ કરવાને માટે હંમેશા આતુર હોય છે. અને માટે વાલા મિત્રો, જે સંજોગો અને પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એમાં બચાવનાર, એમાં સુરક્ષા આપનાર એ કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણે કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે
આપણી અરજો અને ગરજો એની પાસે લઈ જાય. એ આપણો બચાવનાર છે, એ આપણો ઉદ્ધારનાર છે. અને જે આશીર્વાદ પિત્તરને આપ્યો તે આ પ્રમાણે છે. એને જરૂર ઠપકો આપ્યો કે ઓ અલ્પ વિશ્વાસી, તે સંદેહ કે માન. એ ડૂબે એનું કારણ અવિશ્વાસ હતો. ઈસુ તરફથી એની નજર હટી માટે હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માફ કરીને, એ ભૂલીને, એના વિશે એવું લખ્યું છે કે તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો અને હોડીમાં જેવો હતા તેઓ તેને પગે લાગીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. પવન પણ શાંત થયો અને એને હોડીમાં બેસાડવામાં. ગીતશાસ્ત્ર 91 અને એ કહે છે કે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થિત ઈશ્વરમાં જ આપણી સલામતી છે. અને માટે હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને 1લી અને 2જી કલમમાં આ લેખક આ પ્રમાણે કહે છે કે તો આપણી આસપાસ સાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ કે જેણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યસનની જમણી તરફ બેઠેલો છે. ઈસુ તરફ લક્ષ્ય રાખો. ગીતશાસ્ત્ર 34 અને 5 કહે છે કે તેની તરફ જુઓ અને પ્રકાશ પામો કે તમારા મુખ જંકવાળા નહીં પડે. વાલા મિત્રો, આપણું ધ્યાન હંમેશા ઈશ્વર તરફ રાખે. ઈશ્વર તરફ. ચાંદની રાત હોય છે, આપણે શહેરમાં રહીએ છીએ, ચારે બાજુ અજવાળું છે, એના માટે આકાશમાં જે ચાંદની રાતનું જે દ્રશ્ય છે એનો આનંદ આપણે માણી શકતા નથી. પણ ગ્રામ્ય વિસ્તારમાં જો તમે જાઓ અને ચાંદની રાત હોય, અંધારું ચારે બાજુ હોય, પણ ઉપર તમે જુઓ તો એકદમ સુંદર વાતાવરણ, રાત્રે ઠંડક ભર્યું તમને જોવા મળે અને આહલાદક દ્રશ્ય તમે જોયા કરો. આપણી નજર નહીં હટે. અને એ રીતે આપણે ઉપર જવાની જરૂર છે. ઘેટાનો જે સ્વભાવ છે, એની ટેવ છે, એ નીચું માથું ગાલીને ચાલે, બહુ ઓછું ઉપર જુએ. અને માટે તમે ને હું ભલે આ પૃથ્વી પર છે, પણ જેમ દાઉદ ભક્તની નજર સ્વર્ગ તરફ હતી મહેલમાં રહેતા રહેતા, એ ગીતશાસ્ત્ર 23:6 કહે છે કે હું સદા સર્વકાળ યહોવાના ઘરમાં રહીશ. આપણી નજર હંમેશા સ્વર્ગ તરફ હોય, કારણ કે આપણે સ્વર્ગીય રાજ્યના મુસાફર છે. એ મુસાફરી સરળ નથી. આપણે સાંકડા માર્ગ પર ચાલી રહ્યા છીએ. જોખમો છે, સતાવણી છે, નિંદા છે, અપમાન છે, ઠટ્ટા છે, દુઃખ છે, વધસ્તંભ ઉચકવાનો છે, પડી પણ જવાય, નાસીપાસ થવાય, બધું જ છે. પિત્તર ચાલ્યો, પિત્તર ડૂબ્યો અને પિત્તરને છુટકારાનો અનુભવ પણ થયો. આ બધા જ અનુભવમાંથી આપણે પસાર થઈને 4મો અધ્યાય 13 અને 14 કે આપણે સ્વર્ગીય રાજ્ય તરફ મુસાફરી કરી રહ્યા છીએ. એ સાંકડા માર્ગ તરફ આપણે ચાલી રહ્યા છે. એનું પરિણામ છે અનંત જીવન. થોડા રસ્તાનું પરિણામ નાશ છે. મજા આવે, કોઈ બંધન નથી, કોઈ રૂકાવટ નથી, સ્વતંત્રતા છે. પણ સાંકડા રસ્તામાં ભલે જોખમો છે, ભલે તકલીફો છે, પણ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ ઇમાનુએલ દેવ આપણી સાથે છે. અને માટે ગીતકર્તા 23 ગીતકર્તા કહે છે, જો કે મરણ છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ગુંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. આ આપણો પ્રભુનો આશીર્વાદ છે. અને માટે વાલા મિત્રો, જે પિત્તર ઈસુ ખ્રિસ્ત તરફ નજર જ્યાં સુધી એણે રાખી પાણી પર ચાલ્યો, તે રીતે આપણી નજર જીવીએ ત્યાં સુધી હંમેશા ઈશ્વર તરફ રાખીએ. આપણી આસપાસ એવું ઘણું બધું વાતાવરણ છે, એના તરફ નહીં, પણ જેમનું એ પાપમય વાતાવરણ તે પણ ઈશ્વર તરફ નજર રાખી. ઇબ્રાહીમને ઘણા બધા કામ હતા, બહુ મોટો વ્યવસાય એની પાસે હતો, પશુપાલનનો, ઘણા બધા નોકર ચાકર હતા. તેમ છતાં પણ એણે પ્રભુને સમય આપ્યો અને એ રીતે
તમે અને હું પણ એ જ રીતે તમે અને હું ઈશ્વર તરફ નજર રાખી અને જે આદર્શ એ નુહે આપણને આપ્યો, યસાએ આપ્યો, ઇબ્રાહીમે આપ્યો, અયુબે આપ્યો, એ આદર્શને આપણે સ્વીકારીએ. આ ત્રણ મહત્વના અનુભવો, પવન પર ચાલ્યો, પાણીમાં ડૂબ્યો અને પાણીમાંથી બચાવનો અનુભવ. પ્રભુ આપણને આ બાબતો સમજવા અને કરવાના માટે કૃપા આપે. અને આ જે અનુભવ પ્રભુએ એમને છુટકારાનો આપ્યો એના પરથી બહુ સુંદર ગીતની રચના થઈ. પકડો પકડો પ્રભુજી હાથ મારો, જેમ પકડ્યો પિત્તરનો હાથ તેમ પકડો મારો હાથ મારો. અને આજે પણ એ પકડવાના માટે તૈયાર છે. એ કદી મૂકી દેતો નથી, તજી દેતો નથી. જો આપણને લાગે છે કે હું મુશ્કેલીમાં છું, હું સંકટમાં છું, હું પાપમાં ડૂબી રહ્યો છું, હું નિરાશામાં ડૂબી રહ્યો છું, હું દુઃખમાં ડૂબી રહ્યો છું, હતાશ છું, ચિંતામાં છું, પોકાર કરો અને ઈશ્વર આપણને છુટકારાનો આશીર્વાદ આપશે. એ તરત આપણને મદદ કરશે. કોઈ કરે કે નહીં કરે, પણ આપણો પ્રભુ ચોક્કસ મદદ કરશે. અને માટે આપણે પ્રભુની પાસે આવીએ વિશ્વાસ સાથે, અને પિત્તરને જે અનુભવ થયો એ અનુભવમાંથી આપણે પણ પસાર થઈએ. યાદ રાખીએ, સાવધાની ટળી, દુર્ઘટના ઘટી. નજર હટી, દુર્ઘટના ઘટી. આ બાબત હંમેશા આપણે યાદ રાખીએ. પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, વચન માટે અમે આભાર માનીએ છીએ અને વચનના પ્રકાશમાં અમને જીવવાના માટે મદદ કરો. પિત્તરને જે ત્રણ મહત્વના અનુભવોમાંથી પસાર થયો, પોતે મનુષ્ય હતો પણ તમારા પરના ભરોસાને કારણે, તમારા તરફની દ્રષ્ટિને કારણે પાણી પર ચાલ્યો. પવન હતો, ઉછળતા મોજા હતા, બીક અને ભય, ડર, ડૂબવાની બાબત, એ બધા મધ્યે એ ચાલ્યો અને શક્ય બન્યું. પ્રભુ, અમારી આસપાસ એવા ઘણા બધા વાતાવરણ છે, ચારે બાજુ પાપ છે, નિરાશા અને હતાશા, દુઃખ અને પીડા, અનેક પ્રકારના રોગો, અમારું કામ, ચિંતાઓ અને પ્રશ્નો, એ બધામાં અમે ડૂબી ના જઈએ પણ તમારા તરફ જ નજર રાખી. એ માટે પિત્તરની માફક, નૂહ, અયુબ, યસાયા અને ઇબ્રાહીમની માફક તમારા તરફ નજર રાખવાને માટે તમે અમને મદદ કરો. જ્યારે પિત્તરે નજર હટાવી અને ઉછળતા મોજા અને પવનને જોયો ત્યારે ડૂબવા લાગ્યો. જો પ્રભુ, અમે તમારા તરફથી જો નજર હટાવી છે અને અમે આ જગતના વાનાઓમાં જો અમે ખોવાયેલા છે, ડૂબેલા છે, ચિંતાઓમાં ડૂબેલા છે, નિરાશામાં કે કોઈ દુઃખમાં, ત્યારે પિત્તરે જેમ તમને પુકાર કર્યો કે પ્રભુ મને બચાવ, અને લાગલો તમે હાથ લાંબો કરીને એણે ડૂબતો બચાવ્યો. તમે હોડીમાં એને બેસાડ્યો, પવન શાંત પડ્યો, સલામતી આપી. આજે પણ તમે હાજર હાજર મદદગાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ, આ ભયભીત સમયમાં, નિરાશાદાયક વાતાવરણમાં, રોગિષ્ઠ વાતાવરણમાં અમે તમારા તરફ દ્રષ્ટિ રાખીએ, તમારી સહાયતા પ્રાપ્ત કરીએ અને તમારામાં સતત સલામતી અનુભવીએ. માટે તમે અમને કૃપા આપો. અમારામાંના જો કોઈ એ પાપનો ભોગ બન્યા છે, કોઈ દુઃખનો ભોગ બન્યા છે, કોઈ નિરાશા કે હતાશાનો ભોગ બન્યા છે અને એમાં ગરકાવ થયા છે, કોઈ સાંસારિક વાદમાં જીવી રહ્યા છે, મિલકત પર વધારે પ્રેમ કરીને મિલકતની સેવા કરી રહ્યા છે, ભૌતિક વાદના ગુલામ બની ગયા છે, તો પ્રભુ એમાંથી છુટકારો પ્રાપ્ત કરે અને અયુબની માફક તમારા પર વધારે પ્રેમ કરે. એ માટે પ્રભુ તમે સહાય કરજો. અમે સગડા તમારા હાથમાં સોંપાતા આજના વચનના આશીર્વાદને માટે ધન્યવાદ આપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુને તે સાંભળો અને માન્ય કરો. આમેન. તો આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારું માફ કર્યા છે તેમ તમે અમારું માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈથી એમાં છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, તમયમાં સર્વકાળ સુધી તમારા છે. આમેન. સર્વ સમર્થ ઈશ્વર પિતાનો
પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો અને સદા આપણી સાથે રહો. આમેન.